નમસ્કાર દર્શક મિત્રો, હું હિતિક્ષા ગુંદીગરા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। કુંભારવાડા પાણીની કુંડીમાં પડી જતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું। જશોનાથ સર્કલમાંથી પોલીસે 3 વાહન ચોરોને ઝડપી લીધા હતા। ઇન્ડિયન પેન્શનર્સ એસોસિએશન દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હવે જોઈએ સમાચારો વિગતવાર। કુંભારવાડા પાણીની કુંડીમાં પડી જતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું। કુંભારવાડા માઠિયા રોડ પર અપનાનગરમાં રહેતા મુન્નાભાઈ રણછોડભાઈ જાદવના 2 વર્ષના માસૂમ પુત્ર વિરલ ઉર્ફે બાબો અકસ્માતે પાણીની કુંડીમાં પડી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તપાસી કરતા તેને મૃત જાહેર કર્યો હતો। કુંભારવાડા વિસ્તારમાં માસૂમ બાળકના મોતથી આઘાત સાથે શોકની લાગણી છવાઈ હતી। સુભાષબેન કયો વિસ્તાર છે? કુંભારવાડા માઢિયા રોડ કૈલાસવાડીની પાછળ અપનાનગર। હાલમાં અત્યારે શું બનાવ બન્યો છે? અત્યારે ગટર નથી એના કારણે ખાડામાં છોકરો પડી ગયો છે અને અવારનવાર આવી રીતના બનાવ બને છે। અમારી ગટરની માંગણી છે છતાં ગટર હજી સુધી આવી નથી। આ બાબતે ઓપરેટર કોઈ ધ્યાન દેતું નથી। કેટલા અંદાજે કરે છે આ વિસ્તાર? ઘણા સમયથી આવી રીતના અવારનવાર બન્યા કરે છે। જશોનાથ સર્કલમાંથી પોલીસે 3 વાહન ચોરોને ઝડપી લીધા હતા। જશોનાથ સર્કલમાંથી એક્ટિવા મોટરસાઇકલ પર પસાર થઈ રહેલા અને આરબવાડમાં રહેતા અહેમદ યુસુફભાઈ કાદરી, કુંભારવાડા મોતી તળાવમાં રહેતો પરવેશ તાજ મોહમ્મદ મલેક અને એક સગીરને અટકાવી પૂછપરછ હાથ ધરતા સંતોષકારક જવાબ નહીં આપી શકતા પોલીસે 3 શખ્સોની આગવી રીતે પૂછપરછ હાથ ધરતા નીલમબાગથી જ્વેલ સર્કલ રોડ ઉપર એક હોન્ડા સ્પ્લેન્ડર કિંમત ₹30,000 ઉપરાંત પાનવાડી વિસ્તારમાં આવેલ બજરંગદાસ હોસ્પિટલ પાસેથી પણ સ્પ્લેન્ડર મોટરસાઇકલની ચોરી કરી હોવાનું કબૂલાત આપતા પોલીસે 3 ચોરા વાહનો સાથે 3 શખ્સોની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરમાં મિલકત વિરોધી ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સૂચનાઓ આપેલી તે અંતર્ગત અમે જશોનાથ સર્કલ ખાતે વાહન ચેકિંગ માટે તે દરમિયાન એક શંકાસ્પદ વાહન ચાલકને ઊભો રાખતા તેના પાસે આધાર પુરાવા માંગતા વાહન અંગેના મળી આવેલા નથી। તેથી અમે તેને વધુ પૂછપરછ કરતા આધાર પુરાવા માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવા મળી આવેલ નથી। તેના કારણે અમે વધુ પૂછપરછ કરતા જણાવી આવેલ કે નીલમબાગ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટ્રેશન નંબર 193/15 તથા નીલમબાગ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના નંબર 132/15 અંતર્ગત આ જે તે મોટરસાઇકલ વાહનો છે ચોરાયેલા હતા અને એ અંગે એમને વધુ પૂછપરછ કરી તો તે આ લોકોએ મોત શોક માટે પોતાના
વાહન ચોરી કરી અને આ કામગીરી કરેલ હોય તે અંગે જાણવા મળે છે. તેથી એ લોકોને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ઇન્ડિયન પેન્શનર્સ એસોસિએશન દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 17 ડિસેમ્બરે પેન્શન દિનની ઉજવણી 7મા પગાર પંચે ભારત સરકારે કરેલ. પેન્શનરો અને કેન્દ્રીય કર્મચારીને નુકસાન કરતા ભલામણોનો વિરોધ વ્યક્ત કરતા ઇન્ડિયન રેલવે પેન્શનર્સ એસોસિએશન દ્વારા વિરોધ દિનની ઉજવણી સંદર્ભે પેન્શનરો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે પેન્શનરો રેલી સ્વરૂપે નીકળી ભાવનગર પરા સ્થિત ડિવિઝન રેલવે મેનેજરની ઓફિસે પહોંચી રેલવેના અધિકારીને આવેદનપત્ર પાઠવેલ. આ રેલીમાં પેન્શનરો અને ફેમિલી પેન્શનરોએ કાળી રિબીન લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. जिंदाबाद 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 हमारी एकता जिंदाबाद 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 हमारी एकता जिंदाबाद 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 आवाज दो हमें आवाज दो हमें बना लो कब तो પત્રાચારનો કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી. એટલે આપણી એવી માંગણી છે કે ભાઈ તમામ પત્રાચારનો પ્રત્યુત્તર તમે ના આપી શકો અમે સમજી શકીએ છીએ. 17મી ડિસેમ્બરને ભારતભરની અંદર તમામ પેન્શનરો પેન્શનર ડે તરીકે ઉજવે છે. આજે વિશેષ દિવસ છે કારણ કે 7મા પગાર પંચની ભલામણો સરકારશ્રીને સુપ્રત કરી દેવામાં આવી છે. 7મા પગાર પંચની ભલામણોની અંદર જ્યાં સુધી પેન્શનર ન લાગે વળગે ત્યાં સુધી એક પણ માંગણીઓ એની સ્વીકારવામાં આવેલી નથી. ફિક્સ મેડિકલ એલાઉન્સ જે અત્યારે 500 રૂપિયા છે એને 1200 રૂપિયાની માંગણી કરવામાં આવેલી એનો પણ અસ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે માણસો આજે પેન્શનર ડેને કાળા દિવસ તરીકે ઉજવે છે, બ્લેક ડે. બધાએ કાળી રિબિન પહેરી અને એક વિરોધ દર્શાવવાનું કામ કરે છે અને સરકારશ્રી તેમજ પગાર પંચનું ધ્યાન આકર્ષણ કરવા માંગે છીએ કે તમે કરેલી ભલામણોને પાછા ફરીવાર રિવ્યૂ કરો અને પેન્શનરોને ન્યાય આપો. સરટી હોસ્પિટલ પોલીસ ચોકીની સામે જાહેરમાં હેન્ડ ગ્લોવ્સ ફેંકી દેવાતા રોગચાળાનો ભય. સરટી હોસ્પિટલ પોલીસ ચોકીના સામેના ભાગે સરટી હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા ઓપરેશન સહિતની કામગીરીમાં વપરાયેલા હેન્ડ ગ્લોવ્સનો જાહેરમાં નિકાલ કરાતા હોસ્પિટલ પરિસરમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. સરટી હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા પર્યાવરણ નિયમનું સરેઆમ ભંગ કરી હેન્ડ ગ્લોવ્સ સહિતના તબીબી સાધનો સહિતનો ભંગાર જાહેરમાં ફેંકી દેવાતા સરટીમાં સારવાર અર્થે આવતા દર્દીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ક્યાં ગામથી આવો છો મોટો? મોટો આવડી છે. અહીંયા તારે શું પ્રશ્ન છે? પ્રશ્ન આડોવાળા ઉકળા છે, આ ગંદકીની આડોવાળું બધું જ્યાં ત્યાં પીડ્યું છે. જ્યાં અમે જમવા બેઠા હતા એની સામે કચરો જ્યાં ત્યાં પીડ્યો તો કોઈ વ્યવસ્થા છે ને આડોવાળા ઉકળા પીડ્યા છે એવું બધું છે. વડવાપાળિયાતર વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ઉભરાતા આ વિસ્તારના લોકોમાં ભભૂકેલો રોષ. વડવાપાળિયાતર વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થતા ડ્રેનેજનું દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક વિસ્તારના રહીશોની મુશ્કેલીમાં વધારો થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનનું પાણી રસ્તા પર ફરી વળવાના મામલે સ્થાનિકો દ્વારા તંત્રવાહકો સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
રમેશભાઈ રાવળ. અહીંયા જ રહું છું વડવામાં, રાવળ બિલ્ડિંગમાં. અમારે આ કાયમનો પ્રશ્ન છે, હંમેશા લગભગ છેલ્લા અમે 4 વર્ષથી હેરાન થઈએ છીએ. ઉપરે ઘણી રજૂઆત કરી છે, રિપેરિંગ સાફ થઈ જાય છે, પણ આ પ્રશ્ન સોલ્વ ન થતો. દરરોજે દરરોજ 20 દિવસનો અમે ઉપર રહેણાંકી વિસ્તાર છે. આવી રીતે જો આમનામ કાયમ રહે તો માણસના આરોગ્યનું ખૂબ જોખમ છે. પ્લસ અહીંયા વેપારી એટલા બધા છે કે વેપારીઓ બેસી નથી શકતા, અમે ઉપર રહી નથી શકતા. તો આ ખરેખર આમાં તાત્કાલિક થાય અને કોઈને મુશ્કેલી ન પડે અને કોઈની તંદુરસ્તી ઉપર ખૂબ જ આની અસર થાય છે. ભાવનગર ધોલેરા અમદાવાદ ટૂંકા માર્ગ પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ભાવનગર ધોલેરા માર્ગ પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા કારમાં બેઠેલા અને અમદાવાદમાં રહેતા જીતુભાઈ પરમાર સહિત 2 વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે ધોલેરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પર સર્જાતા અકસ્માતને લઈ જનજાગૃતિ અર્થે બાઇક અને સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તે પૂર્વે આ માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો. આ માર્ગ પર થઈ રહેલા અકસ્માત અંગે વાહન ચાલકો સ્વયં વાહનની ગતિ સહિતના નિયમનું ચુસ્તપણે પાલન કરે તો જ અકસ્માતની પરંપરા અટકશે. બાકી આ પૂર્વે અકસ્માતને લઈ કેટલીક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ અર્થે રેલી સહિતના અભિયાનનું પરિણામ શૂન્ય રહ્યું છે અને રહેશે તેમાં બેમત નથી. ધોરીમાર્ગ પર અકસ્માતો અટકાવવા ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર ઉપરાંત સંયુક્ત વાહન ચાલકની સતર્કતા અને જાગૃતતા જ અકસ્માતો થતા અટકાવી શકે છે. નૈમિષારણ્ય સ્કૂલ દ્વારા વાર્ષિક દિનની ઉજવણી કરાઈ. સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત નૈમિષારણ્ય સ્કૂલના અંગ્રેજી માધ્યમના વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. નૈમિષારણ્ય સ્કૂલ ખાતે વાર્ષિક દિનની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક, ગ્રુપ ડાન્સ તેમજ મિમિક્રી સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મહિલા કોલેજ વિસ્તારમાંથી શંકાસ્પદ લેપટોપ સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી લીધો હતો. એસઓજીની ટીમે મહિલા કોલેજ વિસ્તારમાંથી મૂળ મહુવાના અને હાલ સુરતમાં રહેતા અનિલ ઉર્ફે ડેની રામપ્રસાદ રામાનંદીને ₹25,000ની કિંમતના શંકાસ્પદ લેપટોપ સાથે ઝડપી લઈ બી ડિવિઝન પોલીસને હવાલે કરતા બી ડિવિઝન પોલીસે અનિલ ઉર્ફે ડેની રામપ્રસાદ રામાનંદી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. રાજુલામાં રહેતા લવજીભાઈ ભગવાનભાઈ પરમારનું પડી જતા સારવારમાં મોત નીપજ્યું હતું. બાડીપડવા ગામે રહેતા મોહનલાલ લાલ બહાદુરને ઝેરી જીવડું કરડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. રાજુલાના ચાચબંદર ગામે રહેતા લવજીભાઈ ચંદુભાઈ ગુજરિયાનું વાહન અકસ્માતમાં મોત નીપજ્યું હતું.
જાફરાબાદમાં રહેતા પ્રદીપભાઈ જીવનભાઈ બામણિયાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઉખલ્લા ગામે રહેતા જયદેવગીરી પ્રકાશગીરી ગોસ્વામીને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામે રહેતા ભાનુબેન ચુનુભાઈ ચારોલિયા પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અમરેલી જિલ્લાના પીપરલા ગામે રહેતા ઇરફાનભાઈ કાસમભાઈ પિંજારા પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. કુંભારવાડા પાણીની કુંડીમાં પડી જતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. જશોનાથ સર્કલમાંથી પોલીસે 3 વાહન ચોરોને ઝડપી લીધા હતા. ઇન્ડિયન પેન્શનર્સ એસોસિએશન દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.